તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે પક્ષોના મેનિફેસ્ટો અને જમીની વાસ્તવિકતા વચ્ચેનું અંતર ફરી એકવાર ચર્ચાની ચકડોળે છે। સ્માર્ટ સિટીના ગુલાબી આંકડાઓ વચ્ચે જનતા આજે પણ શુદ્ધ પાણી, પાકા રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। વર્ષોથી એક હતું શાસન હોવા છતાં અનેક વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે। જ્યારે ચૂંટણી ટાણે જ નેતાઓ જૂના કામોને નવા વાયદા તરીકે પીરસી રહ્યા છે અને મફતની લાહણી અને રેવડી કલ્ચર દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બજેટના અભાવે આ વચનો માત્ર કાગળ પર રહી જાય છે। ત્યારે જનતાના પરસેવાની કમાણી ડ્રેનેજના ગંદા પાણીમાં હોમાતી દેખાય છે। ત્યારે આ વખતે મતદારો લોભામણા વાયદાઓને બદલે નક્કર કામગીરીને પ્રાથમિકતા આપશે કે પછી ચૂંટણીના પરિણામ જ બતાવશે કે કેવા પ્રકારના મતદારો જે છે, મતદારો કેવા ઉમેદવારો ચૂનશે। આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ચૂંટણીના સમયમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો છે તે જાહેર કરવામાં આવતો હોય છે, મેનિફેસ્ટો છે તે બહાર પાડવામાં આવતું હોય છે અને આ મેનિફેસ્ટોમાં લોકોને જે તેઓ ચૂંટાઈને આવશે ત્યારબાદ કઈ કઈ જે સહાય છે, કઈ કઈ સેવાઓ છે તે આપશે તેનો આખો જે ઢંઢેરો છે તે બહાર પાડવામાં આવે છે। ત્યારે આ ઢંઢેરો જ્યારે કોઈ પણ પક્ષ જીતી જાય ત્યારબાદ કેટલો તેનો જે નિયમો હોય છે તેમાં લખેલા જેટલા પણ પોઈન્ટ હોય છે, કેટલા વચનો પૂરા કરતા હોય છે તેના વિશે સાથે વાત કરીશું। શું કહેશો? ચૂંટણીનો સમય છે, તમામ રાજકીય પક્ષો છે તે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતા હોય છે, વાયદા વચનો આપતા હોય છે। વાયદા વચનો જીત્યા બાદ પૂરા થાય છે ખરા કે એમના એમ જ રહેશે? તમે પોતે પણ અમદાવાદમાં રહો છો એટલે તમને ખ્યાલ તો હશે જ કે વાયદા વચનો પૂરા થાય છે કે નથી થતા। વધુમાં કંઈ કહેવું નથી, પણ 100% પૂરા થતા નથી। વાયદા એ વાયદા જ હોય છે, વચનો એ વચનો જ હોય છે, પણ એવા કોઈ મેનિફેસ્ટો જે તે રાજકીય પાર્ટી અત્યારે હાલ ચાલુ સરકારમાં જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમણે ક્યારેય એમના વચનો કે વાયદા નિભાવેલા નથી। એટલે લોકો કહી રહ્યા છે કે વાયદાઓ માત્ર આપવા માટે હોય છે, તે પૂરા નથી થતા। તમે શું કહેશો? ચૂંટણીનો સમય છે, વાયદા વચન આપવામાં આવશે, લોકોને એ વાયદા વચનો પછી જીત્યા બાદ જે રાજકીય પક્ષો દ્વારા મળે છે કોઈ આજ સુધી દેખાતું જ નથી। ફરી કોણ ઉમેદવાર હતો, કયો જીતેના એ બી આજ સુધી આવ્યા નથી। પિક્ચરમાં કિશનપુરમાં તો કોઈ નથી કે કોણ છે ઉમેદવાર અને કે જીતો છે એ આજ સુધી ખબર નહીં। 5 વર્ષ પૂરા થઈ ગયા, કોઈ આયા જ નથી। 5 વર્ષમાં જે કીધું તો એ પૂરું નથી, કોઈ પૂરું કર્યું નથી। ગમે ત્યાં ગટર પાણી બધા પૂરું પડે, આ તળાવ ઉપર બધા બિચારા ભૂખે મરી ગયા, એમને એમ તોડી નાખે ને કોઈ સહાય બી નથી આપી। શું આવું ચાલે? ભાજપ સરકાર આ જ કરે છે। આ ગરીબોને ખરી ઠંડીમાં ક્યાં ગયા, વરસાદમાં ક્યાં ગયા? આ ચંડોળામાં બિચારા એમને સવલત આપવી પડે, આપીશું બસ કહી દીધું, પતી ગયું, બીજા દી તોડી નાખ્યું। એમને સવલત આપવાની વાત કરેલી, આ સુધી આપી જ નથી, તો અમે શું કરીએ હવે? બિચારા ગરીબો અમારી પાસે આવે। એટલે લોકો કહી રહ્યા છે કે કહેવામાં આવે છે કે અમે તમને સહાય આપીશું, પરંતુ તે માત્ર કહેવામાં જ આવે છે, તે સહાય છે તે મળતી નથી। તમે શું કહેશો? અનેક વચનો આપવામાં આવે છે, અનેક એવા કાવા દાવા કરવામાં આવે છે। એક રેવડી શબ્દ હમણાં થોડા સમય પહેલા બહુ જ પ્રખ્યાત થયો હતો કે રેવડી આપવામાં આવે છે। ચૂંટણી પૂરી થયા બાદ એ તમામ વાયદા વચનો પૂરા થાય છે, લોકોને એ પ્રમાણેનું મળે છે ખરા? બેન, અહીંયા ઈશાનપુરમાં 1987 કોર્પોરેશન આવી ત્યારથી હાલની તારીખમાં એ પંચાયત વખતની સ્કૂલ હતી ને એ જ છે ને આ વાયદો આપ્યો તો અમારા ભાજપના કોર્પોરેટરે મોડેલ સ્કૂલ બનાવીશું। મોડેલ સ્કૂલ તો દૂરની વાત રહી, આ સ્કૂલ હતી એ બંધ કરવા પડે ને એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે। એટલે આ ચૂંટણી વચ્ચેનો મોડેલ સ્કૂલના ક્યાં ગયા? પછી અમારે એવું કહેવામાં આવ્યું હતું કે લાઇબ્રેરી બનાવીશું વિદ્યાર્થીઓ માટે, લાઇબ્રેરીનું કઈ બોર્ડ જ નહીં દેખાતું ને ક્યાં બનવાની એ ખબર નહીં। પછી વોર્ડ દીઠ મ્યુનિસિપાલિટીનું સ્નાનાગર હોવું જોઈએ, રમત ગમતનું મેદાન હોવું જોઈએ। રમત ગમતના મેદાનો બેન લોકોએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે અને ત્યાં પાછા કોર્પોરેટરોના બજેટમાંથી ગેટ બનાવીને લોક મારી દીધા છે ને સોસાયટી કે આજુબાજુના રહીશોએ મફત વાપરે છે, પણ રમત ગમત માટે એ મેદાન બાળકો માટે નથી ખુલ્લું મળતું। અને એમણે ચૂંટણી વાયદામાં તો એવું કીધું હતું કે બાળકો માટે રમત ગમતના મેદાન, લાઇબ્રેરી ના તે કરીશું। એના માટેના જે રિઝર્વ પ્લોટો છે ને ત્યાં બધા દબાણો થઈ ગયા છે અને બધા એમના મળતિયા છે, બધું ખાલી જ નહીં થતું।
હવે આ શું વચનો પૂરા કરવાના? એટલે જે જૂના વચનો આપેલા છે, જે જૂના વાયદા આપેલા છે તે હજુ પૂર્ણ નથી થયા, ત્યારે નવા વાયદાઓ હજુ પણ આપવામાં આવ્યા છે, તે ક્યારે પૂરા થશે? તમે શું કહેશો? જે 5 વર્ષ પહેલા જે વાયદાઓ આપ્યા હતા તે પૂરા થયા છે એવું લાગે છે? કારણ કે અનેક રાજકીય પક્ષો હોય છે, તમામ રાજકીય પક્ષો પોતાનો અલગ અલગ મેનિફેસ્ટો જાહેર કરે છે. મેનિફેસ્ટો ચૂંટણી જીત્યા બાદ અમલમાં આવે છે ખરા? જ્યારે કોઈ પણ કોર્પોરેટરો કે જે પ્રચાર કરવા આવે છે, જૂના કોર્પોરેટરો જે ફરીથી આવે છે કે ભાઈ અમે તમારા કામ કરીએ, પરંતુ જે જૂના કામ હોય છે એ પણ એમણે પૂરા કર્યા નથી હોતા અને નવા વાયદાઓ લઈને આવે છે અને પગે લાગે છે કે ભાઈ તમારો દીકરો, તમારી દીકરી, તમારી વહુ, તમારા ગામનો દીકરો, આવા વચનો આપે છે કે ભાઈ અમે અડધી રાત્રે પણ તમારા કામ કરીશું. પરંતુ જ્યારે જીત્યા પછી આપણે એમના ઘરે જઈએ છીએ તો એવું કહેવામાં આવે છે ભાઈ સાહેબ ઘરે નથી, સાહેબ મિટિંગમાં ગયા છે, સાહેબ સૂઈ ગયા છે, 4 વાગે સાહેબ મળશે. આવા અલગ અલગ પ્રકારના બહાનાઓ બતાવી અને પ્રજાને ભરમાવવામાં આવે છે અને પ્રજાના કામ કરવામાં નથી આવતા. એટલે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ છે તે જીતી જાય ત્યારબાદ લોકોની કામગીરી નથી કરવામાં આવતી. તમે શું કહેશો? 5 વર્ષ પહેલા પણ વાયદાઓ હતા, હજુ પણ અત્યારે પણ વાયદા છે, પૂરા થાય છે કે માત્ર વાયદા જ રહે? 5 વર્ષથી અમે કોર્પોરેટરોને જ નહીં જોયા અમારા એરિયામાં. ખાલી ઇલેક્શન આવે છે ને ત્યારે જ અમે જોઈએ છે કે ના ભાઈ ઉભા છે. જીત્યા પછી કોઈ જોવા આવતું નથી. એટલે વાયદા તો પૂરા જ નહીં. વાયદાની ક્યાં વાત કરો, એ લોકો એરિયામાં જ નહીં આવતા ને. ઓફિસે જઈએ તો ત્યાં કોઈ હોતું નથી, એમના ઘરે જઈએ તો જવાબ સરખા મળતા નથી. એટલે લોકો કહી રહ્યા છે કે જ્યારે કોઈ પણ ઉમેદવાર હોય છે તે જીત્યા બાદ તેમના વિસ્તારમાં નથી દેખાતો, તો વાયદાની વાત ક્યાં છે? ત્યારે અનેક રાજકીય પક્ષો, તમામ રાજકીય પક્ષો છે તે પોતાનો મેનિફેસ્ટો છે, ચૂંટણી ઢંઢેરો છે તે જાહેર કરે છે, વાયદાઓ જાહેર કરે છે, પરંતુ તે વાયદાઓ માત્ર વાયદાઓ રહી જાય છે. લોકોને તેમાંથી કોઈ પણ જે પ્રકારની કામગીરી છે તે મળતી નથી તેવું અમદાવાદીઓ છે તે કહી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહ્યું છે અને ખાસ કરીને જે વિભિન્ન પાર્ટીઓને છે એ નેતાઓ પ્રચાર કરવા પહોંચ્યા છે અને જે નેતાઓ છે એ વિવિધ પ્રકાર કે વાયદા 5 વર્ષની અમે આ કરશું ને તે કરશું, એમાંથી કેટલા પૂરા થાય છે ને કેટલા પૂરા થવાની સંભાવના છે લઈને આપણી જોડે સ્થાનિક તેમની જોડે વાત કરશો. ખાસ કરીને આપનું શું નામ છે ને શું લાગે છે જે નેતાઓ વાયદા કરતા હોય એમાંથી કેટલા પૂરા થાય? મારું નામ અનિલ લાઠિયા. અને ચૂંટણી આવે એટલે વાયદા તો હોય જ તે તમામ પક્ષને, કોંગ્રેસ હોય, ચાહે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય. પણ માનો કે જ્યારે આમ આદમી પાર્ટી આવી ત્યારે એને વાયદા કર્યા હતા કે શિક્ષણ સારું કરીશું, તમારા વચ્ચે રહીશું, રાતને દી ગમે ત્યારે અમને ફોન કરો, તમારી વચ્ચે આવીશું, અને સારા કામ એટલે સારા શિક્ષણ માટે આરોગ્યની સુવિધા સારી હોવી જોઈએ, ખરેખરમાં હોવી જ જોઈએ. તો એના માટે ઉતરી છે તો એવું લાગે છે કે કામ અવશ્ય બધું પૂરું થાય છે. વાયદા ભાજપ વાળાને તો અમે અહીંયા જોતા નથી, અમારે અહીંયા સોસાયટીમાં ક્યારે જોયા નથી. હમણાં ચૂંટણી છે એટલે એકવાર આવ્યા છે, પછી કઈ છે નહીં. અમારે આપ પાર્ટી એ તો આવે છે એટલે એ કામ કરે છે અમે જોઈએ છે, એને કર્યું છે. અત્યાર સુધી અમે તો નથી જોયું કે આ પુલ અહીંયા આપણે ખાડીનો બંધાણો એ નહોતું જોયું, હવે જોયું છે, હવે થાય છે કામ. એ અમને એવું લાગે છે કે આમ પાર્ટી વાળા આવ્યા છે ત્યારે આ કામ થયું છે. 5 વર્ષથી પેલા જે અહીંયા હતા લોકો એના કામ જોઈએ તો કાંઈ જો દેખાણ જ નથી અમને તો ફિલહાલ. અત્યારે તો દેખાણ જ નહોતા, પણ અત્યારે 5 વર્ષથી જે અહીંયા આવ્યા છે કોર્પોરેટરમાં એના વિપક્ષ, તો એ કામ થોડાક દેખાય છે અમને. બસ વાત કરીએ જે 5 વર્ષ પહેલા ચુનાવ હતું એમાં જે વિપક્ષના 27 કોર્પોરેટર હતા એમાંથી ઘણા છે જે ભાજપમાં સામેલ થઈ ગયા હતા, એ લોકો કામ કે પછી શાસક પક્ષને કામ દેખાય છે? નહીં, તો નથી દેખાણ જ. નહીં, અમને તો દેખાણ જ નથી. બીજા એક બેન છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે માસીના? જે સાહેબ 5 વર્ષ પહેલા વાયદા કરીને ગયા ને હમણાં વાયદા કરે છે એમાંથી કેટલા પૂરા થયા છે? મારું નામ છે મંજુલાબેન કાચડિયા. 5 વર્ષ પહેલા જે વાયદા કર્યા હતા એવા જે માણસો છે એ બધા પાછા બીજા પક્ષમાં આવી જાય છે અને બીજા પક્ષમાં આવીને પાછા એમ કે અમે કામ કરીશું, પણ જયારે મત લેવો હોય ને ત્યારે જ કામ કરે એમ કહે છે, એમ કરીશું. મત પછી કોઈ કરતા નથી. કેવી કેવી છોકરીઓનું દુષ્કર્મ થાય છે, કેવી રીતે બધું થાય છે, ત્યારે એમ કે અમે તો હાજર જ છીએ, હાજર. જયારે અમારી છોકરી વહી ગઈ છે તો
તો કોઈ હાજર તો થતું નથી. હાજર કે એમ થાય કોઈ થતું નથી. 5 વર્ષ પહેલા કોઈ દી થયું નથી અને હજી થાય તો અમે દેખી લઈએ કે અમે કરશું. ક્યારે કરશે કામ? એ જ વાત કરું છું, જે 5 વર્ષ પહેલા અને હમણાં લોકો આવે ને કે કરશું, પણ એ મને ગેરંટી કોઈ વસ્તુની છે એની બહાર કરી બતાવે તો જ થાય. એ ગેરંટી મારે લેવી પડે ને. નેતા તો બધાને જયારે લેવા હોય મત ત્યારે તો એમ કે અમે કામ કરીશું, પણ કામ કરી બતાવે ત્યારે જ હું માનીશ. અત્યારે નહીં માનું. જયારે ભાજપમાં હતા ત્યારે એમ કે અમે કામ કરીશું, તો કોઈ કામ કરવા તૈયાર જ નથી. જયારે હવના ખિસ્સા જ ભરવા છે, વસ્તુ આવડતું જ નથી ને. હવે જો આમ આદમી પાર્ટી આવે અને અમે ફેરવી છે કે અમારે ભાજપ કોંગ્રેસ દોનો હટાવી દેવા છે, હવે આમ આદમી પાર્ટીને જ હાજર કરવી છે. કામ બતાવે તો જ, નકર આમ આદમી પાર્ટી ચડી જાય છે. તો વ્યવસ્થિત સાચી વાત છે. જે પાર્ટી કામ કરે એને જ લોકો રાખવા માંગતા નથી. હસ્તાની છે એમને એક જ કહું છે કે જયારે ચુનાવ આવે ત્યારે નેતાઓ આવે, વાયદા કરે ને 5 વર્ષ માટે પછી ભૂલી જાય, પાછું જો ચુનાવ આવે પાછું વાયદા કરે. ખાસ કરીને આ વિસ્તારમાં તો વિપક્ષ છે, વિપક્ષને લોકો કહી રહ્યા છે થોડા ઘણા કામો દેખાઈ રહ્યા છે, પણ જે શાસક પક્ષ છે જે ચૂંટીને ભાજપમાં જોડાઈ ગયા છે ત્યાં સુધી અમને દેખાવા પણ નથી આવ્યા. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને જે ઉમેદવારો છે તે પોતપોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા પોતાના મેનિફેસ્ટો જાહેર કરવામાં આવે છે. ત્યારે લોકોનું પણ એક જ મંતવ્ય છે કે આ પાર્ટીના જે મેનિફેસ્ટો છે તે ચૂંટણી બાદ એ વચનો પૂર્ણ કરવામાં આવશે કે કેમ, કે તે ફક્ત કાગળ ઉપર રહેશે, તે અંગેના જ મંતવ્ય લેવા માટે અમે જે સ્થાનિકો છે તેમની પાસે આવે છે. આ વાડી વિસ્તાર છે અને આપણી સાથે વરિષ્ઠ નાગરિક છે, તેમની સાથે પહેલા વાત કરીશું. દાદા, શું કહેવા માંગશો? તમામ પક્ષો હવે એડી ચોકીનો જોર લગાવી રહ્યા છે, મેનિફેસ્ટો બહાર જાહેર થઈ ગયા છે, પણ પ્રશ્ન હજી પણ યથાવત છે કે જે મેનિફેસ્ટોના જે મુદ્દાઓ છે તે ચૂંટણી બાદ એ વચનો પૂર્ણ કરવામાં આવશે કે કેમ? આપનું શું મંતવ્ય? હવે એ બાબતમાં મારું મંતવ્ય એવું છે કે આ અહીંયા ગુજરાતની અંદર ને આપણે ત્યાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપની કોર્પોરેશન કહો કે બધી જ જગ્યાએ એમનું એ છે અને એમના જ મેનિફેસ્ટો પાડે છે. પણ અમને તો એવું જોવામાં આવે છે કે જે મેનિફેસ્ટો છે ને એ તો ખરેખર એમના બજેટ, જે લાસ્ટ ટાઈમનું જે બજેટ બહાર પાડ્યું ને એનો જ એક ભાગ દેખાઈ ગયો છે. અને એમાં બીજી વસ્તુ કહેવાનું કે આ લોકો ખરેખર આવી રીતના મેનિફેસ્ટો તો જાહેર કરે છે પણ એમાંના કોઈ કામો પૂરા થતા નથી. તો 30 વર્ષના રાજની અંદર અત્યાર સુધી એ લોકો મેનિફેસ્ટો જે પણ બહાર પાડ્યા છે એ પ્રમાણે એનું કોઈ જ કાર્ય કરેલ નતું એવું મારું મંતવ્ય છે. મંતવ્ય છે કે કોઈ પણ કામ થયું નહીં તેવી રીતની વાત છે. શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે હવે મેનિફેસ્ટો જાહેર કરે છે, તમામ મુદ્દાઓ તેમાં જોવામાં આવે છે, જોવામાં પ્રજાને એવું લાગે છે કે પ્રજાલક્ષી આ કામો છે, આ કામો પૂર્ણ થશે, પણ સ્થિતિ તો યથાવત જ છે કે કામો થતા નથી. તે જ બૂમો અત્યારે પણ પડી રહી છે. જે પ્રકારે બોર્નવિટાનું એડવર્ટાઇઝ હોય અને એની અંદર બાળક તમારું એકદમ હષ્ટપુષ્ટ થાય, બોર્નવિટા લે એટલે હષ્ટપુષ્ટ થઈ જાય ને 5 વર્ષની ઉંમરમાં તો એ ઇંગ્લિશ ડિક્શનરી મોઢે કરી લે એવી જાહેરાતો હોય. એટલે આ એક પ્રકારની ચૂંટણી ઢંઢેરો એ જાહેરાત હોય છે અને દરેક પક્ષ કરતો હોય છે જાહેરાતો. પણ હવે જોઈએ આપણા માટે, વડોદરા માટે જોયા જઈએ તો છેલ્લા 30-35 વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને એમણે જેટલા પણ મેનિફેસ્ટો બહાર પાડ્યા છે અત્યાર સુધી, એટલે આપણે 30-35 વર્ષનું ગણી લઈએ તો 7 વખત એમણે મેનિફેસ્ટો વડોદરા માટે આપ્યા હશે. જે એમને સત્તા આપી એટલે એમણે પૂરા કરવાના હતા. પણ ક્યાંક ને ક્યાંક એક પણ મેનિફેસ્ટોનો એક પણ મુદ્દો પૂરેપૂરો એ પૂરો કરી નથી શક્યા. વડોદરા શહેર જ્યાંથી એમણે શરૂઆત કરી હતી ત્યારબાદ પણ હજી પણ વડોદરા શહેર આગળ જવાની બદલે પાછળ જઈ રહ્યું છે. આજુબાજુના વિસ્તારમાં ડેવલપમેન્ટ એ સ્વાભાવિક છે. દરેક માણસ કમાય એટલે પોતાનો પ્લોટ લઈને મકાન બાંધે. એમાં કોર્પોરેશને વિકાસ કર્યો એવું ના કહી શકાય. કોર્પોરેશને જે વિકાસ કરવાનો હતો, નળ, ગટર, પાણી, રસ્તા અને લાઇટો, આનો જે વિકાસ કરવાનો હતો, આજની સ્થિતિએ આ વિસ્તારમાં જ્યાં આપણે ઉભા છે ત્યાં પાણી એટલું બધું કન્ટેમિનેટેડ આવે છે કે માણસના જીવનું જોખમ થઈ જાય, માણસને કમળો, ઝેરી કમળો કે એવી ગંભીર બીમારીઓ થાય એવું પાણી આવે છે. પીવાનું પાણી ન આપી શકનાર માણસો વિકાસ બ્રિજો બનાવવાની વાત કરે. વડોદરામાં અસંખ્ય બ્રિજો બની ગયા. બ્રિજો બનાવવાથી ફાયદો કોને થયો છે? એ એવી જગ્યાએ બ્રિજો બન્યા છે, એની મોડસ ઓપરેન્ડી છે કે એવી જગ્યાએ બ્રિજો બનાવવામાં આવે જ્યાં મોટા મોટા બિલ્ડરોની સાઇટો 5 વર્ષ પછી ડેવલપ થવાની છે. એટલે બ્રિજ બને એટલે એમનો
વધી જાય અને બિલ્ડરોને લાભ કરવા માટે બ્રિજો બની રહ્યા, જનતા માટે બ્રિજો નથી બની રહ્યા. 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે, ત્યાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. પ્રદૂષણની સમસ્યા એવી યથાવત છે. એટલે લોકો હેરાન થઈ રહ્યા છે. ના દવાખાનાનો ઠેકાણો છે, ના તમે જુઓ તો સ્વાસ્થ્યની સુવિધાઓનો ઠેકાણો છે, પીવાનું પાણી નથી આપી શક્યા. રોડ રસ્તા જુઓ તો ખાડોદરા વડોદરા અને ખાડોદરાનું બિરુદ આપનાર આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જો ભારતીય જનતા પાર્ટીમાં થોડી પણ હોય કે આપણે કરેલા કામો, આપણે વિકાસ કર્યો છે, તો એ વિકાસના નામે તમે ચૂંટણી લડીને બતાવો કે અમારા વિકાસ પર અમને વોટ આપો. એટલે આ પક્ષ કોઈ દિવસ વિકાસના કામો પર ચૂંટણી નથી લડી શકતો, એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. ચોક્કસથી આપણું જે વ્યક્તિગત મંતવ્ય આપણે રજૂ કરેલું છે, પણ આપ એવું માનો છો કે મેનિફેસ્ટોમાં જે પ્રમાણે જે મુદ્દાઓ છે અને તે કમિટમેન્ટ ફુલફિલ ના કરતી હોય કોઈ પણ પક્ષ, તો તે પ્રજા જોડે વિશ્વાસઘાત છે? 100% વિશ્વાસઘાત છે. અને મારું તો એવું કેવું છે કે ચૂંટણી પંચે એક નિયમ બનાવવો જોઈએ, સંસદે જેવો એક કાયદો બનાવવો જોઈએ કે જો કોઈ પાર્ટી મેનિફેસ્ટો આપે તો એ મેનિફેસ્ટો એને એફિડેવિટ કરીને આપવો પડે. આ ખાલી જાહેરાતો કરવા કરતા એફિડેવિટ કરીને આપો, જેથી જનતા એને કોર્ટમાં ચેલેન્જ કરી શકે અને એની પર સજાનું પ્રાવધાન હોય. એટલે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. ના કરી શકતા હોય તો આવા મેનિફેસ્ટોનો કોઈ મતલબ નથી. જનતાએ બી આને બહુ ગંભીરતાથી ન લેવા જોઈએ. મેનિફેસ્ટો એફિડેવિટ કરવાની વાત છે. આપણી સાથે બીજા જે સ્થાનિક છે તેમની સાથે વાત શું કહેશો? કારણ કે જે પ્રમાણે મેનિફેસ્ટો છે, અનેકો વચનો છે, જે વચનો પછી જે વચનો છે તે પછી કાગળ પર રહી જાય છે, તેવી રીતની વાતોના આક્ષેપો અત્યારે થઈ રહી છે. આપણું શું મંતવ્ય? મારું મંતવ્ય એક જ છે કે જે પણ પાર્ટી હોય મેનિફેસ્ટો આપો છો તો તમે એનો અમલીકરણ કરો. ખાલી વાયદા જૂઠા કરવાની મતલબ નથી એનો, અને તમને પબ્લિકને એના મૂર્ખ બનાવી રહ્યા છો એવું અમે જાણીએ છીએ અને એવું માનીએ છીએ. એટલે મારું તો એક જ કેવું છે કે એને મેનિફેસ્ટો આપો છો એ તમે જેમ આ ભાઈએ કીધું કે એને તમારે એફિડેવિટ કરીને આપવું જોઈએ. ત્યારથી શું થશે કે એને જે પણ કાઉન્સિલર છે, જે પણ એને ધારાસભ્ય છે, જે પણ સાંસદ છે, તો એ લોકો એમનું અમલીકરણ કરવા માટે મજબૂર થઈ જશે. કોઈ પણ પક્ષનો હોય ગંભીરતા લેશે અને એનાથી શહેરનો વિકાસ થશે રિયલી. એટલે આપણી સાથે જે યુવા છે તેમની સાથે વાત કર્યું. કેટલું દુર્ભાગ્ય માનો છો? કારણ કે જે પ્રમાણે મેનિફેસ્ટોમાં જે વાત કરી, આપ તો યુવા છો, આ યુવા વોટર તરીકે પણ છો, કે જે વચનો છે તે વચનો પૂર્ણ થતા નથી અને સ્થિતિ ત્યાં ત્યાં જોવા મળી. કેટલું દુઃખ થાય? અમને આમ જનતાને તો બહુ જ દુઃખ થાય છે, કારણ કે દર 5 વર્ષે દરેક પાર્ટીઓ આવે છે અને અમને એક વચનો આપે છે કે અમે 2 ટાઈમ તમને ચોખ્ખું પાણી આપીશું, સારા રસ્તા બનાવીશું, દરેક રીતની અમને તમને સારી સુવિધાઓ પાડીશું, લાઇટો લગાવીશું. પણ ક્યાંક ને ક્યાંક અમને આવું કંઈક જોવા મળતું નથી. માત્ર અમારા આંખો પર પટ્ટી બાંધીને જતા રહે છે અને કોઈ એમનું કામ જોવા મળતું નથી. તમે જોશો તો સાંજે ખાલી 1 ટાઈમ પાણી આવે છે અમારા ઘરે, અને એમાં સ્ટાર્ટિંગમાં એટલું ગંદુ આવે છે પાણી અને કીડા અંદર હોય છે. તો એ કોઈ મારા ઘરમાં બીમાર પડે કે મારા કોઈ આમ જનતા બીમાર પડે તો એનો જવાબદાર કોણ? ગંદુ પાણી આવે છે એવી રીતની વાત છે. આપનું શું મંતવ્ય? કારણ કે જે પ્રમાણે મેનિફેસ્ટો, આપણે એવું લાગે છે કે આ ચૂંટણી પછી આ મેનિફેસ્ટો પ્રમાણે કામગીરી થશે કે કાગળ ઉપર રહેશે? આમ આપણે જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં આપણે જોયું હશે કે ઓલમોસ્ટ બધી જગ્યા પર આપણે જોશો તો રસ્તા છે, ગટરો છે, ઇવન વરસાદના પાણી ગમે ત્યાં ભરાઈ જાય છે. છેલ્લા 5 વર્ષમાં ફ્લડ આવવાની સંભાવનાઓ અને ફ્લડ ઘણા બધા આવ્યા છે. તો ગટરની સંભાવના છે, જે પાણી નીકળવાના રસ્તા છે, જે આપણી પ્રાથમિક સુવિધા છે, જે ચોખ્ખું પાણી મળવું જોઈએ, જેમ આ ભાઈએ કીધું કે આપણને ચોખ્ખું પાણી પણ અત્યારે જે પ્રાથમિક જરૂરિયાત છે એ આપણને નથી મળી રહ્યું. તો જે પણ પાર્ટી આવે, જે ભાજપ આવે, કોંગ્રેસ આવે, એ નહીં, પણ જે પણ પાર્ટી આવે કે તમે 5 વર્ષ પછી તમે બદલી નાખો છો સરકાર, બરાબર છે, તમારા માણસો બદલે છે. માણસો બદલવાથી શું થાય છે? જે 30 વર્ષથી તમારાથી થયું નથી તો માણસો બદલવાથી એ વસ્તુ થવાની છે. મેનિફેસ્ટોની આપણે વાત કરીએ તો મેનિફેસ્ટોમાં મુદ્દાઓ એ મુકતા હોય છે કે જે પ્રજાલક્ષી કેટલા મુદ્દાઓ હોય છે તે મેનિફેસ્ટોમાં નાખતા હોય છે. તે પૂર્ણ કરશે તે પણ કાગળો પર રહેશે? આમ જોવા જઈએ તો આપણે જેમ હમણાં કીધું કે 5 વર્ષમાં અમને તો અત્યાર સુધી જોયા નથી. જે જૂના તમારા જે પણ હતા મેનિફેસ્ટો એ અત્યાર સુધી જોવા મળ્યા નથી. તો આગળ થશે કે નહીં થાય એના પર પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. હવે તો ચોક્કસથી સવાલ ઉભો થઈ રહ્યો છે. આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે વાત કરીશું. જી, શું કહેવા માંગશો? કારણ કે હવે જયારે નવું બોર્ડ બેસશે ત્યારે વરસાદનો સમય આવશે. વરસાદના સમય એટલે પછી પ્રી મોન્સૂન કામગીરી છે તે પણ અટકી પડશે. મેનિફેસ્ટોમાં જે પ્રમાણે વાત કરી છે કે જે પ્રમાણે પૂરનું પાણી છે કે તે અંદર આવે છે તેના માટે પણ ડાયવર્ઝન કરવામાં આવશે. આવી ઘણી બધી વાતો છે. આપણે શું લાગે? જે ડ્રેઇન વોટર મેનેજમેન્ટની વાત છે, વડોદરા શહેરની અંદર વરસાદ પૂરનું જે એ છે
એની પરિસ્થિતિ તો એવી છે કે જે કામગીરી થવી જોઈતી હતી 1200 કરોડ રૂપિયા ચવાઈ ગયા અને હવે એ કામગીરી ફરીથી વરસાદ પડશે એટલે બતાવી દેવાશે. પણ હું ખાસ કરીને પીવાના પાણીની વાત કરું, વડોદરા શહેર 4 દરવાજા વિસ્તારની જે સ્થિતિ છે એ એટલી ખરાબ છે કે પીવાના પાણીની કોઈ કમ્પ્લેન્ટ કરે ને તો આ લોકો ગટરો જુએ છે. ગટરો જુએ, ત્યાં ડ્રેનેજ ભરાયેલી નથી ને, એટલે તમને પીવાના પાણીની કમ્પ્લેન્ટ કરી, તમે ડ્રેનેજ શું જુઓ છો? એટલે એમને કોન્ફિડન્સ છે કે આપણે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો અંદર લિંક કરેલી છે, એટલે ડ્રેનેજ ભરાયેલી હોય ને એટલે ગંદુ પાણી આવે, એટલે ડ્રેનેજ સાફ કરો તો પાણી ચોખ્ખું થઈ જાય. આ કયા પ્રકારનું ગણિત છે એ ખબર નથી પડતી. એટલે આ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ નોન પ્રોફેશનલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. વડોદરા શહેરની જનતાના જીવ સાથે રમત કરી રહ્યા છે. વડોદરાની જનતાએ આ રમતને બંધ કરવી પડશે અને ભવિષ્યમાં જો હમણાં આવતી ચૂંટણીમાં જો તમે યોગ્ય મતદાન નહીં કરો તો ભવિષ્યમાં એવું બનશે કે તમને ડાયરેક્ટ ડ્રેનેજમાંથી જેમ ગેસ આપવાની વાત એક વિદ્વાન કરતા હતા એ જ પ્રકારની વાત છે, ડ્રેનેજમાંથી પાણી પણ આપવામાં આવશે. બિલકુલ નહીં થાય. અમને ખબર છે છેલ્લા 30 વર્ષ 35 વર્ષથી અમે છેતરાઈ રહ્યા છે, એટલે પરિસ્થિતિ યથાવત જ રહેવાની છે જો આ લોકો ફરી સત્તામાં આવે તો. ચોક્કસથી એટલે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પડઘમ વાગી ગયા છે, ઉમેદવારો જે પ્રચારમાં લાગી ગયા છે, તમામ પક્ષોના જે મેનિફેસ્ટો છે તે પણ જાહેર થઈ ગયા છે, પણ જે સ્થાનિકો છે, જે પ્રજા છે, તે પ્રજાને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મેનિફેસ્ટો પર જે કામ છે, જે ચૂંટણી બાદ થશે કે કેમ, કે તે ફક્ત કાગળ ઉપર જોવા મળશે, તેના મંતવ્ય જે સ્થાનિકો દ્વારા આપવામાં આવી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્યની જોઈએ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવું જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે તમામે તમામ પક્ષ છે તે પોતાનો ચૂંટણી ઢંઢેરો લઈને પ્રજા સમક્ષ પહોંચી રહી છે. ચોક્કસથી આ ચૂંટણી ઢંઢેરાને લઈને પ્રજામાં શું ચર્ચા છે તે એક મુખ્ય સવાલ છે. આપણી સાથે રાજકોટથી સ્થાનિક આગેવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. મિલનભાઈ, શું કહેશો ખાસ તો ચૂંટણી ઢંઢેરાનો લઈને તમામે તમામ પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આપ હોય, તે પ્રજા સુધી પહોંચતી હોય, ખરા અર્થમાં તે જમીની સ્તરના કામ થાય છે કે કેમ ચૂંટણી ઢંઢેરામાં જે લખાયેલા હોય તે? મોટા ભાગે કોઈ કામ પૂરા થતા ન હોય, પણ આપણે બધા જાણીએ છીએ કે ખૂબ લાંબા સમયથી અહીં શાસનમાં જે પક્ષ છે, એટલે વિપક્ષનો તો હજી તમે મોકો નથી દીધો ત્યાં સુધી આપણે કહી ન શકીએ, પણ જે શાસક પક્ષ છે એના દ્વારા પણ 100% કામ તો પૂર્ણ થતા જ ન હોય. શાસક પક્ષ ઘણું બધું કામ કરે જ છે અને અમને સંતોષ જ છે શાસક પક્ષના કામથી. વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક પોતાનો જે ચૂંટણી ઢંઢેરો છે તે કરતો હોય છે. હા, વિપક્ષ પણ પોતાની જવાબદારી બરોબર નિભાવે છે અને વિપક્ષ તો કોઈ પણ પક્ષની સામે હોવો જ જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. તમે શું કહેશો વિપુલભાઈ? ચૂંટણી ઢંઢેરા આમ તો મોસ્ટ ઓફ કેવા હોય છે કે જે ખરેખર ઢંઢેરા વાસ્તવિક રૂપે બતાવે છે ને એવા મોસ્ટ ઓફ થતા નથી, અને એનું કામ આમ જોઉં ને તો 40-50% થાય છે. પ્રજા શું માને છે ચૂંટણી ઢંઢેરાને લઈને? ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આપ હોય, આ તમામે તમામ પક્ષ છે તે ખરા અર્થમાં ચૂંટણી ઢંઢેરા પ્રમાણે કામ કરે છે કે કેમ? પબ્લિકને પણ ખબર જ છે કે આ બધા જે ઢંઢેરા આપ્યા છે ને એ પૂરા નથી થવાના, અને પ્રજા સારી રીતના સમજે છે કે આમાં, અને છતાં પણ એક સંતોષ લઈ શકાય કે ભાઈ શાસક પક્ષ છે. આપણે તમે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરો તો મોસ્ટ ઓફ કામ થયા છે, પણ અમુક જગ્યાએ જ્યાં જે થયું છે ત્યાં સારું થયું છે કે રોડ રસ્તા હોય, ગટર આ તે, પણ અમુક એરિયા એવા છે કે ત્યાં ખરેખર તમે ચક્કર મારો ને તો ખબર પડે કે અહીં જમીની સ્તરે કંઈ થયું જ નથી. એવા ઘણા એરિયા છે. એવા કયા કયા મુદ્દાઓ છે કે જે ખરા અર્થમાં ચૂંટણી ઢંઢેરામાં હોય છે ને થતા નથી? માની લો કે શિક્ષણ છે, રોડ રસ્તા છે, પાણી છે, એવા બધા. અને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો જ્યારે કોઈ પણ શાસન 30 વર્ષ સુધી હોય તો એમનામાં લોકોનો વિશ્વાસ હોય તો 30 વર્ષ સુધી એ શાસન ટકી શક્યું હોય છે. તો મને એ પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં જે કંઈ પણ સંકલ્પ પત્ર જાહેર કર્યો છે 100% સિદ્ધ કરશે અને લોકોની સુખાકારીમાં વધારો કરશે. નાગરિકોનો વિશ્વાસ કેટલું જીતી શકી છે તમામે તમામ પક્ષ હોય? અન્ય પક્ષો એટલા બધા નથી કાર્ય કરી શકતા જેટલી પ્રજાની અપેક્ષા હોય છે, એ અપેક્ષાઓને પાર નથી કરી શકતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ માનનીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ખૂબ જ સારા વિકાસના કામ કર્યા છે. રાજકોટને પણ ખૂબ જ સારા જે છે એ વિકાસ કાર્યો આપી અને એક અગ્રીમ હરોળના શહેર તરીકે સ્થાપન કરવાના પ્રયત્નો સતત થઈ રહ્યા છે, અને આગામી 5 વર્ષમાં પણ મને એવું લાગે છે
તે ખૂબ જ સારા કામ થકી ભારત જે રાજકોટ છે એ મેટ્રોપોલિટન શહેરમાં સ્થાન પામશે. ખૂબ જ મોટી જગ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજ છે જે તાત્કાલિક અસરથી જે રાજકોટમાં બેના ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ નથી. આ ખાસ તો જે સ્થાનિક મુદ્દાઓ હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે કેટલા પૂરા થાય છે? એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી બધી સામાન્ય હોય છે. પણ ખરેખર જે ભારતીય જનતા પાર્ટી છે એ પ્રજાની વચ્ચે રહી સાંભળી એમને તમામ મુદ્દાનું નિરાકરણ લાવે છે. આ હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાન અને નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે ચૂંટણી ઢંઢેરાને લઈને તમામે તમામ જે પક્ષો છે તે ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા તો આપે છે, પણ ચોક્કસથી એવું કહી શકાય કે પક્ષ હોય કે પછી વિપક્ષ હોય આ ચૂંટણી ઢંઢેરા ઉપર તેઓ અમુક અંશે જે કામ કરે છે અને કેટલાક જે કામો છે તે પૂરા કરી નથી શકતી તેવી પણ હાલ પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં નાગરિકો એવું ઈચ્છી રહ્યા છે કે જે કામો જે રહી ગયા છે એટલે કે જે પેન્ડિંગ છે તે કામો પૂરા કરવામાં આવે. તો પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે હરેક પક્ષ દ્વારા ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ પણ પક્ષ હોય તેના દ્વારા વાયદાઓ કરવામાં આવે છે. જામનગર વાસીઓ પાસેથી જ જાણશું. ખાસ કરીને ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરવામાં આવે છે. તમામ પક્ષો દ્વારા અલગ અલગ વાયદાઓ કરે છે કે આ પ્રકારના કામો કરશું. એ વાયદાઓ પૂર્ણ થાય છે કે શું, એમાં આપ શું કહેશો? 50% જો વાયદાઓ પૂરા થાય છે, 50% ક્યાંક વાયદાઓ બધા ગુણ થઈ જાય છે. આપણે જોયું છે કે ભાઈ ક્રિકેટ મેદાન છે, પછી શમશાન છે, રિંગ રોડ છે, આવા ઘણી બધી જે બાબતો છે એના મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરવામાં આવે છે, પણ આની અમલવારી થતા લગભગ આ બીજી ત્રીજી ચૂંટણી આવી જાય. આવું આવતી ચૂંટણી આવી જાય છે, ફરી પાછા વાયદા કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવે છે તમામ પક્ષો દ્વારા વાયદાઓ કરવામાં આવે છે, પ્રજાલક્ષી હિતના કામોની વાતો કરે છે, પણ આ કામો થાય છે કે શું, એમાં શું કહેશો? મોટાભાગના વાયદાઓ છે એ જુમલા સાબિત થાય છે. અને આપણે જોઈએ તો વાયદા કોને કરવાના હોય તો જે વિપક્ષમાં છે એ લોકોએ વાયદો કરવાના હોય કે ભાઈ અમે સત્તામાં આવશું તો તમને આટલા કામ કરશું. જ્યારે સત્તાધારી પક્ષોએ તો વાયદા નહીં, એને તો વિશ્વાસ કેળવવાનો હોય ને એના કરેલા કામો રજૂ કરવાના હોય. અમે આટલા કામ પ્રજા માટે કર્યા છે. અને બેઝિક કામો છે. અત્યારે તમે જુઓ શહેરમાં નીકળો તો શહેરની અંદર આપણે જુઓ તો રોડ ઉપર કેટલા ખાડા છે, ગટરના ઢાંકણા ઊંચા નીચા છે, ત્યાં એક્સિડન્ટ થાય એવું છે નથી. બમ્પ છે, બમ્પની હાલત શું છે, અમુક જગ્યાએ બમ્પ છે ધારાધોરણા વગરના છે, બરોબર છે. પછી તમે જુઓ તો સ્ટ્રીટ લાઇટો, ગટર, બરોબર, અને સુવિધાઓ આમ જનતા, દાખલા તરીકે ટીપી સ્કીમો બધી મહાનગરપાલિકામાં બહાર પાડવામાં આવે છે, પણ ખરેખર ટીપી ક્યાંય પૂર્ણ થાય છે? એક ટીપી સ્કીમની અંદર તમને કહું તો ગાર્ડન, સ્કૂલ, હોસ્પિટલ, બરોબર છે, પ્લેગ્રાઉન્ડ, કમ્યુનિટી હોલ, ઘણી બધી ફેસિલિટી છે કાયદાની અંદર. એ ફેસિલિટીઓ ક્યાંય તમને કોઈ ટીપી સ્કીમમાં ક્યાંય જોવા મળે છે? તમે જનતા ભોગવો છો, તમારે જનતાએ ખુદ મહેસૂસ કરવાનું છે. પક્ષના હોય કે વિપક્ષના હોય, આ બધાની જવાબદારી છે કે ભાઈ તમે કમિશનર હોય એ ગાડી પાર્ક કરતા હોય તો એ પાર્કિંગ મેં ન દેખાતું હોય કે હું ગાડી પાર્ક કરું છું, અથવા અમે પબ્લિક ટોયલેટ છે એની ક્યારેક તો મુલાકાત લેવી જોઈએ ને કમિશનરે કે ભાઈ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પબ્લિક ટોયલેટ છે તો ટોયલેટના અંદર નળ તૂટલા છે. તો આ કોઈ પોતાની ફરજ નિભાવતું જ નથી. તમને એક ભાવના હોવી જોઈએ કે આ દેશ મારો છે, આ શહેર મારું છે, તો મારો દેશ, મારું શહેર છે સ્વચ્છ બને, સુંદર બને, અને મારી જવાબદારી છે. હું અધિકારી હોય, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ નાગરિક હોય, પણ જ્યાં સુધી લોકો પોતાની જવાબદારી અને દેશ પ્રત્યેની, શહેર પ્રત્યેની ફરજ નહીં સમજે ત્યાં સુધી આમાં કોઈ સુધાર થવાનો નથી. અને રાજનેતાઓ જુમલા આપ્યા કરવાના અને પ્રજા છે જુમલામાં ઝૂમ્યા કરવાની, આવું મને લાગે છે. જામનગર વાસીઓનું કહેવું છે કે જે વાયદાઓ કરે છે ક્યાંક ને ક્યાંક જુમલાઓ સાબિત થાય એવું કઈ જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.